રાજકોટના યુનિવર્સિટી, રૈયા, મુંજકા, કણકોટ સહિત અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડાના આંટાફેરાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તાર બાદ શહેરમાં દીપડાએ એન્ટ્રી લીધા બાદ રાજકોટિયન્સનું ટેન્શન વધ્યું છે. ત્યારે તાજેતરમાં જ શહેરના ટ્રાફિકથી સતત ધમધમતા કાલાવડ રોડ પર દીપડાના આંટાફેરા જોવા મળતા સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા. રાજકોટની આરપીજે હોટલ નજીકથી પસાર થતો હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. આ સમગ્ર ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી રાજકોટમાં દીપડો આવ્યો હોવાના અહેવાલો પ્રસારિત થતા આવ્યા છે. ત્યારે પ્રથમ વખત દીપડો સીસીટીવીમાં કેદ થતા વન વિભાગ પણ દોડતું થયું છે. રાજકોટ શહેરમાં સૌપ્રથમ વખત જે છે દીપડો આવ્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. છેલ્લા થોડા દિવસથી જે છે એ દીપડો આવ્યો હોવાની વાત જે સામે આવી રહી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે છે હાલ જે રીતના વાત કરવામાં આવે તો આ જ વિસ્તાર છે કે દીપડો જે છે એ અહીંથી નીકળ્યો હતો અને જે છે કહી શકાય કે આ પાઇપ પાસે થઈ અને આ રોડ ઉપર એટલે કે આ યુનિવર્સિટી તરફ જે જતો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એવું પણ માનવામાં આવે છે કે આ જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તે 1 જાન્યુઆરીના હોવાના જે છે એ જે સામે આવ્યો હતો. કહી શકાય કે છેલ્લા થોડા દિવસથી આ દીપડો જે છે આ વિસ્તારમાં દેખાતો હોવાની વાતો સામે આવી રહી હતી, પરંતુ હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે અહીંયા કહી શકાય કે ક્યાંક ને ક્યાંક દીપડાની દહેશત જોવા મળી રહી છે. અત્યાર સુધી દીપડાના સગળ મળ્યા હતા, પરંતુ સીસીટીવી ફૂટેજ સામે નહોતા આવ્યા, પરંતુ સૌપ્રથમ વખત એવું બન્યું છે કે દીપડાના જે છે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે અહીંયા કેટલાક લોકો જે છે તેમને પણ દીપડો જોયો હોવાની વાત મળી રહી છે. ક્યાંક ને ક્યાંક શહેરી વિસ્તાર છે, આ શહેરી વિસ્તારમાં જે છે દીપડો સામે આવ્યો હોવાની વાત મળી રહી છે. હાલ આપણી સાથે અહીંયા કેટલાક અહીંના સ્થાનિક લોકો છે, આપણે વાત કરીશું. શું કહેશો તમે આ વિસ્તારમાં દીપડો આવી ગયો? હા દેવ, અમે કાલે જ વિડીયો વાયરલ થયો ને એટલે જોયો અમે વિડીયો, અને વિડીયોમાં મેં જોયું તો મને આમ લાગ્યું કે ના અહીંનો જ વિડીયો છે એમ, કેમ કે અમારી ઓફિસ અહીં રિવેરામાં જ છે. એટલે અમે સેલરમાં ને બધે અમે જાણ કરી, અમારી પાછળ એવરેસ્ટ પાર્ક સોસાયટીમાં જાણ કરી છે કે દીપડો આવી રીતે નીકળ્યો છે તો આપણે ધ્યાન રાખશું બાળકોનું ને વડીલોનું, કેમ કે એના માટે તો આ હિંસક પ્રાણી જોખમી છે એમ. તો ડર હોય છે તમારી ઓફિસ નજીક આવી ગઈ? હા, ડર તો છે, કેમ કે હવે શું છે રાતના સમયે નીકળવું બહુ અઘરું થઈ જશે, કેમ કે રાતના સમયે તો અહીંયા બધા માણસો બહુ હોય છે કાલાવ રોડ ઉપર. ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અહીંયા જે ઓફિસ ધારકો છે તેમનામાં પણ ડર જોવા મળી રહ્યો છે, કેમ કે દીપડો હવે ઓફિસ સુધી પહોંચ્યો છે, ઘર સુધી પહોંચ્યો છે, શહેરી વિસ્તાર સુધી પહોંચ્યો છે. ત્યારે શહેરીજનોમાં પણ ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.